તો આજે હું ધોમધોકાર વરસાદમાં નીકળી ગયો 6 વાગ્યામાં દુકાને છત્રી બત્રી લઈને, કેમ કે એક્ટિવા બેક્ટિવા કંઈ હતી નહીં આપણી પાસે. આજે આ ગાયો પણ પોતાના છત નીચે આવી ગયા, કેમ કે પલળે નહીં એ માટે. જય માતાજી મિત્રો, હું છું આજે છું ને તમારું સ્વાગત છે આપણા 18મા દિવસના મિની વ્લોગમાં. તો આજે સવારના પોરમાં અમે ગયા હતા દુકાને. અત્યારે આપણે તૈયાર બાર થઈને ફરી એકવાર પાછા જઈએ છીએ માંગરો. હું મારી ગાડી લઈને નીકળી ગયો માંગરો એકલો, કેમ કે વરસાદ બહુ હતો એટલે કોઈને લઈ જવા એમ પોહાય નહીં હતા નહીં. માંગરો ફરીને આવ્યા તો કુનાલ લચ્છી કાઢતું હતું કે ઉભર લચ્છી પીવી, તો હું કા પીવી જ હોય ને, એમાં ના થોડી હોય. પછી મેં ભરી લીધો છલોછલ ગ્લાસ. હું કે લાવ ભાઈ એક ગ્લાસ તો જોઈએ આપણે, કોઈ પીધા નહીં. એને પહેલા તો હું પી ગયો ફટાફટી. ના લસી પીતો પીતો બધાને પ્રવચન દેતો હતો ને બધા શાંતિથી સાંભળતા હતા. હું કે હું એ જો કંઈક કર. પછી એનું પ્રવચન સાંભળીને હું થાકી ગયો એટલે હું નીકળી ગયો સીધો દુકાને. ત્યાં વરસાદ ચાલુ થયો તો લાલભાઈ ચડી ગયો દુકાનની અંદર. કે ઘડી કલેજે બેહવા દે ને ઘડીક વાર કે વિડીયો ઉતારે. બસ વિડીયો આમ કર્યો તો એ ફરી ગયો કરી. પછી હું ને બધું રસ્તામાં ભટકતા એક જગ્યાએથી લેતા આવ્યા એવડો મોટો કોથરો ભરીને. કંઈક આ ડાયરું કઈ સમજતા નહીં, એમાં કઈ આ ડાયરું કઈ માલ લેવો નથી, એમાં છે નારિયેલ. પાછા તમે મારી જેમ ન સમજવાનું સમજી લેવા બીજું. અબે સાલે હા જો કેમ બાકી રોડ વસાડે. પછી હું ને બધું પહોંચી ગયા નિરાતે સીધા ઘરે. પછી ઘરે પગે તો આજે પણ એક મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો ગરમા ગરમ તૈયાર. આપણે આપી લીધું બરાબર નું. પછી હું ને બધું નીકળી ગયા દૂધ લેવા અને એક જરૂરી સામાન લેવાનો હતો. એટલે તો આજે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ અને કાલે મળશું આપણે પછી નવી મોજ મસ્તી સાથે.